નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો સાતમ આઠમની રજા બાદ ફરી વખત આપણે સૌ મળ્યા છીએ ત્યારે આપ દરેક વિદ્યાર્થીઓનું આ વિડિયો લેક્ચર અંદર સ્વાગત છે। બરાબર, આપણે હમણાં સાતમ આઠમની રજા માણી, બરાબર, એનો આનંદ માણ્યો, તહેવારની ખૂબ જ મજા માણી। જોકે કોરોનાની મહામારીને કારણે એટલી મજા ન આવી હોય જે આપણે આગલા વર્ષે છે સાતમ આઠમની મજા કરી હોય, બરાબર। છતાં તહેવાર એ તહેવાર કહેવાય। હવે આપણે આપણું જે શૈક્ષણિક કાર્ય, જે ઓનલાઈન શૈક્ષણિક કાર્ય ચાલુ છે એને હવે આગળ વધારશું અને ફરી પાછા આપણે ભણવાની પ્રવૃત્તિઓ સાથે જોડાઈ જઈશું। કારણ કે હંમેશા જો ભણવાની પ્રવૃત્તિ સાથે આપણે જોડાયેલા રહીશું, બરાબર, રજાના દિવસોમાં જ્યારે આપણી શાળા બંધ છે ત્યારે પ્રવૃત્તિઓ સાથે, ભણવાની પ્રવૃત્તિ સાથે જો તમે જોડાયેલા રહેશો તો તમે શિક્ષણની અંદર, બરાબર, કંઈક ને કંઈક ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહેશો। જો આપણે ભણવાની પ્રવૃત્તિ છે એને થોડાક સમયથી મૂકી દઈશું, બરાબર, તો આપણે જે કંઈ ભણવામાં રસ છે, બરાબર, અને જે કંઈ આપણું શૈક્ષણિક કાર્ય છે, બરાબર, એ ધીમે ધીમે ભૂલાતું જાય છે। એટલા માટે મિત્રો આપણે ફરી પાછા ભણવાની પ્રવૃત્તિઓ સાથે સંકળાઈ જઈએ। દરરોજનું આપણે જે કંઈ કાર્ય અહીંથી આપવામાં આવે છે, બરાબર, એ કાર્ય કરતા રહીએ। જે કંઈ વિડીયો લેક્ચર મોકલવામાં આવે છે તે વિડીયો લેક્ચર પણ બરાબર ધ્યાનથી આપણે ભણીએ અને તેને સમજીએ, તથા ગૃહ કાર્ય તથા જે કંઈ ટેસ્ટ છે, બરાબર, એની તૈયારી જે કંઈ કરવાની હોય, ટેસ્ટ આપણે આપીએ છીએ એનું સોલ્યુશન જે તે વિષયનું એ વ્યવસ્થિત ટાઈમ ટુ ટાઈમ આપણે કરતા રહીએ તો આપણા શૈક્ષણિક કાર્યમાં લગભગ કોઈ પણ પ્રકારની ઉણપ આવે નહીં, બરાબર। ચાલો તો આજના આ વિડીયો લેક્ચરની આપણે શરૂઆત કરીએ। ફરી આપણે યાદ કરીએ કે આપણે છેલ્લા વિડીયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 4 છે એ જોતા હતા, બરાબર। ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે આગળ સ્થાનાંતર છે, સ્થાન સદિશ છે, વેગ છે, બરાબર, પ્રવેગ છે, આ બધી જ ભૌતિક રાશિઓ વિશે આપણે ભણીએ, બરાબર, અને આપણે બધા એનાથી પરિચિત છીએ। હવે આગળ આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો તારવવાના છે। તમને ખ્યાલ હશે મિત્રો કે આપણે આગળ ત્રીજા ચેપ્ટરની અંદર પણ અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે આગળ તારવી ચૂક્યા છે, પરંતુ એ ત્રીજા ચેપ્ટરની અંદર આપણે એક પરિમાણ માટે તારવ્યા હતા। અહીં આપણે એ જ સમીકરણો ફરી વખત દ્વિપરિમાણ માટે તારવવાના છે, બરાબર। દ્વિપરિમાણ એટલે એમાં બે ઘટકો આપણે આવશે, બરાબર। તો જોઈએ હવે સમતલની અંદર અચળ પ્રવેગી ગતિના સમીકરણો, બરાબર। આપણે જે ત્રણ સમીકરણો તારવ્યા હતા, કયા ત્રણ સમીકરણો તારવ્યા હતા? તો એમાં પહેલું સમીકરણ હતું v બરાબર v0 પ્લસ at, બીજું સમીકરણ હતું x બરાબર v0t વત્તા 1/3 at2, અને ત્રીજું સમીકરણ હતું v2 માઈનસ v0 સ્ક્વેર બરાબર 2ax। તો આ ત્રણે ત્રણ સમીકરણો આપણે સમતલમાં થતી ગતિ માટે તારવીએ, બરાબર। સૌપ્રથમ તો આપણે કોઈ એક કણ છે, બરાબર, ધારો કે t બરાબર 0 સમયે ગતિ કરવાની શરૂઆત કરે છે, બરાબર। થોડુંક એની પ્રસ્તાવના આપણે બાંધી લઈએ કે કોઈ એક કણ છે, કોઈ એક કણ t બરાબર 0 સમયે, બરાબર, t બરાબર 0 સમયે કોઈ એક કણ છે ગતિ કરે છે, બરાબર। કેટલા વેગથી ગતિ કરે છે? તો v0 જેટલા પ્રારંભિક વેગથી। આ કણનો પ્રારંભિક વેગ કેટલો છે? તો v0 જેટલા આ પ્રારંભિક વેગ, અને આપણે શું કહીશું? પ્રારંભિક વેગ, બરાબર। કેટલા સમય કણ ઉપડે છે? તો t બરાબર 0 સમયે, 0 સેકન્ડ, બરાબર, t બરાબર 0 સમયે એ કણ ગતિ કરવાની શરૂઆત કરે છે। કેટલા વેગથી ગતિ કરે છે? તો v0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે। ત્યારબાદ એ અચળ પ્રવેગી ગતિ કરીને, બરાબર, કેવી ગતિ કરશે? તો અચળ પ્રવેગી, બરાબર। કેટલા અચળ પ્રવેગ? તો a જેટલા અચળ પ્રવેગથી ગતિ કરીને સમયગાળો થાય છે t બરાબર t જેટલો સમય થાય છે। કેટલો સમય થાય છે? t જેટલો સમય, અને t જેટલા સમયે એ કણનો વેગ v જેટલો થાય છે। આ એનો અંતિમ વેગ ખ્યાલ આવે છે? કોઈ એક કણ t બરાબર 0 સમયે કેટલા વેગથી? v0 જેટલા પ્રારંભિક વેગથી, અને એનું સ્થાન પણ આપણે નોંધ લઈએ કે ધારો કે એનું પ્રારંભિક સ્થાન છે r0 છે, બરાબર। r0 સ્થાન આગળથી ગતિ કરવાની શરૂઆત કરે છે, બરાબર। આ એનું પ્રારંભિક સ્થાન, અને આપણે કહીશું એનું પ્રારંભિક સ્થાન, અને t બરાબર t સમયે
એનો વેગ કેટલો છે તો અંતિમ વેગ v જેટલો છે અને ત્યારે એનું સ્થાન બરાબર એનું સ્થાન છે r છે આ r છે એ શું છે તો એનું અંતિમ સ્થાન એને આપણે શું કહીશું અંતિમ સ્થાન બરાબર આખી પરિસ્થિતિનો તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ કોઈ એક કણ t બરાબર 0 સમયે v0 જેટલા પ્રારંભિક વેગથી કયા સ્થાનેથી ઉપડે છે r0 જેટલા r0 સ્થાન આગળથી ગતિ કરવાની શરૂઆત કરે છે અચળ પ્રવેગથી ગતિ કરે છે અને એ ક્યાં પહોંચે છે તો t બરાબર t સમયે r સ્થાન આગળ કેટલા વેગે તેનો અંતિમ વેગ છે v છે બરાબર તો હવે એની માટે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો જોવાના છે એ દ્વિપરિમાણમાં ગતિ થશે બરાબર એટલે વેગનો x ઘટક એ બદલાતો છે વેગનો y ઘટક એ બદલાતો છે બરાબર એટલે સ્થાન સદિશ જે આપ્યા છે એના પણ ઘટકો x ઘટક અને y ઘટક આપણે જોશું સૌપ્રથમ આપણે પહેલું સમીકરણ મેળવવા માટે આપણે પ્રવેગની વ્યાખ્યા આગળ ભણી ચૂક્યા છીએ બરાબર પ્રવેગ એટલે શું થાય તો પ્રવેગ એટલે થાય વેગમાં થતો ફેરફાર વેગમાં થતો ફેરફાર અને છેદમાં સમયગાળો હવે અહીંયા વેગમાં થતો ફેરફાર કેટલો છે તો એ મેળવવા માટે આપણે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ કરશું અહીંયા આપણે સમતલમાં ગતિ જોઈએ છે એટલે સદિશનો અહીંયા ઉપયોગ કરશું આપણે તો વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ v છે ઉપર સદિશની નિશાની કરશું બરાબર અહીંયા પણ આપણે સદિશ નિશાની કરી નાખીએ કારણ કે અહીંયા આપણે દ્વિપરિમાણની ગતિની વાત કરીએ છીએ એટલે સ્થાન સદિશ ઉપર એ સદિશ નિશાની આવશે અને વેગ ઉપર એ સદિશની નિશાની આવશે તો અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ એટલે v માઈનસ v0 અને છેદમાં સમયગાળો તો અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય તો અંતિમ એટલે t અને પ્રારંભિક 0 છે એટલે t માઈનસ 0 એટલે કે v માઈનસ v0 એના છેદમાં t આવશે અહીંયા પ્રવેગ તો એનો અચળ પ્રવેગ એ જેટલો છે પ્રવેગ એ પણ સદિશ રાશિ છે એની ઉપર પણ આપણે સદિશ નિશાની કરશું તો આપણે સમીકરણ કંઈક આવું મળશે v માઈનસ v0 આ t ને આપણે આ બાજુ લાવીએ તો બરાબર at આગળ પણ આપણે આ જ રીતે સમીકરણ તાળ્યું બરાબર v0 ને સામે સરખાવ્યો તો v બરાબર v0 વત્તા v આ આપણે પહેલું સમીકરણ મળ્યું તો અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ કે v બરાબર v0 વત્તા v હવે આપણે સદિશ સૂત્ર મેળવ્યું તો એના ઘટકો પણ આપણે લખવા પડશે બરાબર તો એના ઘટકો લખી નાખીએ પહેલા તો x ઘટક આ વેગનો x ઘટક બરાબર કારણ કે કોણ છે એ સમતલની અંદર ગતિ કરે સમતલમાં એટલે આ રીતે કે દાખલા તરીકે x અને y થી બનતું સમતલ છે x અક્ષ આ y અક્ષ હવે ધારો કે કોઈ એક કણનો વેગ આ રીતે છે v બરાબર કણનો વેગ તો આ વેગનો x ઘટક અહીંથી તમે આમ લંબ દોરશો તો તમને વેગનો x ઘટક મળશે x અક્ષ ઉપર લંબ દોરો તો x ઘટક મળશે આ વેગનો તમે y અક્ષ ઉપર લંબ દોરશો તો તમને આ વેગનો y ઘટક મળશે તો આ રીતે બંને ઘટકો છે ને આપણે લખવા છે આ સૂત્રના આધારે તો વેગનો x ઘટક એટલે vx આવશે બરાબર ઘટક લખીએ ત્યારે આપણે ઉપર સદિશ નિશાની કરતા નથી v0 તો પ્રારંભિક વેગનો પણ બે ઘટકો છે એક પ્રારંભિક વેગનો x ઘટક એક પ્રારંભિક વેગનો y ઘટક આ પ્રારંભિક વેગ છે તો એના તમારે બે ઘટકો લખવા હોય તો એક x ઘટક એટલે v0x અને y ઘટક એટલે v0y બરાબર અંતિમ વેગ છે એના બે ઘટકો લખવા હોય તો બે ઘટકો ક્યાં આવે તો એક વેગનો x ઘટક એટલે vx અને એક વેગનો y ઘટક એટલે vy આપણે અહીં વેગનો x ઘટક છે vx છે બરાબર તો અહીં v0 x આવશે વત્તા હવે પ્રવેગને પણ બે ઘટકો હશે બરાબર એક પ્રવેગનો x ઘટક એક પ્રવેગનો y ઘટક બરાબર પ્રવેગનો x ઘટક એને આપણે ax વડે દર્શાવશું અને પ્રવેગનો y ઘટક એને આપણે ay વડે દર્શાવશું તો અહીંયા e છે એની જગ્યાએ શું લખશું ax સમય તો અદિશ રાશિ છે એને કઈ ઘટકો હોય નહીં એટલે તો t જ આવશે એમનો બરાબર તો આ વેગના x ઘટકનું આપણે સમીકરણ મળી બરાબર આવી જ રીતે આપણે વેગના y ઘટક માટે લખવું હોય તો આપણે શું લખી શકીએ બરાબર તો ખાલી ફેરફાર એટલો થાય કે x હોય ત્યાં y બરાબર y ઘટક y ઘટકનું સમીકરણ લખવું છે તો vy બરાબર શું આવશે
આ v0x છે એની જગ્યાએ v0y આવશે વત્તા ax એની જગ્યાએ ay t. તમારે વેગનો x ઘટક મેળવવો હોય તો પ્રારંભિક વેગનો પણ x ઘટક લેવો પડે, પ્રવેગનો પણ કયો ઘટક લેવો પડે? x ઘટક. તમારે વેગનો y ઘટક મેળવવો હોય તો પ્રારંભિક વેગનો y ઘટક લેવો પડે અને પ્રવેગનો પણ કયો ઘટક લેવો પડે? y ઘટક. તો આ આપણને વેગના બંને ઘટકો મળી જાય. બરાબર? વેગના x ઘટકનું સૂત્ર, વેગના y ઘટક. આગળ આપણે ત્રીજા ચેપ્ટર બરાબર સુરેખપાત ઉપર ગતિ, તો એમાં આપણને ખાલી એક જ સમીકરણ મળતું v બરાબર v0 at. અહીંયા એ સમીકરણના આપણે પાસે બે ઘટકો સ્વરૂપે લખવાના. બરાબર? તો આ રીતે આપણે આ બંને ઘટકો લેવા. જો કદાચ ત્રિપરિમાણ હોય તો જે અહીંયા ત્રીજો ઘટક આવે vz બરાબર v0z વત્તા azt. પણ અહીંયા આપણે આપણી જે ચર્ચા છે એ ફક્ત દ્વિપરિમાણ પૂરતી સીમિત રાખવાની છે, એટલે અહીંયા ફક્ત આપણે બે ઘટકો જ લઈએ. બરાબર? ચલો હવે આપણે એક બીજું સમીકરણ પણ મેળવવું છે. હવે આ કણ અચળ પ્રવેગથી ગતિ કરે છે. બરાબર? એનો પ્રારંભિક વેગ v0 છે, અંતિમ વેગ v છે. તો એનું સ્થાનાંતરનું આપણે સૂત્ર લખીએ. બરાબર? આ આપણે પ્રવેગ માટે લીધું. હવે આપણે સ્થાનાંતર માટે મેળવીએ. તો સ્થાનાંતર બરાબર સ્થાનાંતર બરાબર આપણે સૂત્ર આપણે જોઈ ગયા. સ્થાનાંતર એટલે શું થાય? તો સરેરાશ વેગ ગુણ્યા સમયગાળો. બરાબર? સરેરાશ વેગ ગુણ્યા સમયગાળો કરશો તો તમને સ્થાનાંતર મળશે. સ્થાનાંતર અહીંયા કેટલું થશે? તો આપણે જોઈએ કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન કરીએ એટલે અંતિમ સ્થાન એટલે r, પ્રારંભિક સ્થાન એટલે r0. તો સ્થાનાંતરની જગ્યાએ શું આવશે? r માઈનસ r0 બરાબર સરેરાશ વેગ. તો સરેરાશ વેગ કેટલો લેવો? હવે જ્યારે અચળ પ્રવેગી ગતિ હોય મિત્રો ત્યારે હંમેશા યાદ રાખો કે સરેરાશ વેગ એટલે અંતિમ વેગ વત્તા પ્રારંભિક વેગ ભાગ્યા 2. બરાબર? સરેરાશ વેગ એટલે શું થાય? તો પ્રારંભિક વત્તા અંતિમ વેગ ભાગ્યા 2 કરશો તો તમને સરેરાશ વેગ મળશે. ફક્ત ક્યારે? અચળ પ્રવેગી ગતિ થતી હોય ત્યારે. અને સરેરાશ વેગની જગ્યાએ પ્રારંભિક વત્તા અંતિમ અથવા અંતિમ વત્તા પ્રારંભિક, તો v વત્તા v0 ભાગ્યા 2 આ સરેરાશ વેગ અને ગુણ્યા સમયગાળો. તો સમયગાળો એટલે અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય. અંતિમ સમય એટલે t, પ્રારંભિક સમય 0 છે. બરોબર? એટલે આપણે ખાલી શું લખશું? અહીંયા t લખશું. હવે આની અંદર આપણે આ v ની જગ્યાએ શું મૂકી શકીએ? તો v બરાબર v0 વત્તા at મૂકી શકીએ. બરાબર? અહીં શું આવશે? r માઈનસ r0 બરાબર v જ્યાં છે ત્યાં આપણે v0 વત્તા at આ સમીકરણમાંથી મૂકી દઈએ આ v ની જગ્યાએ. તો v0 વત્તા at વત્તા v0 અને ભાગ્યા 2 ગુણ્યા સમયગાળો આવશે t. હજુ આપણે આનું થોડું વ્યવસ્થિત સાદું કાઢીએ તો v0 વત્તા v0 એટલે કેટલા થાય? 2v0 વત્તા at અને ભાગ્યા 2 બરોબર અને ગુણ્યા t આવશે. હવે આને આપણે 2 વડે ભાગી નાખીએ તો 2 કેન્સલ થઈ જાય એટલે ખાલી v0 વધે વત્તા આને 2 વડે ભાગશું એટલે 1/2 at વધશે અને આખાની બહાર કૌંસની અંદર શું આવશે? t આવશે. આ t ને હજુ અંદર ગુણી નાખીએ તો શું થશે? v0t વત્તા 1/2 at નો સ્ક્વેર. બરોબર? r માઈનસ r0. તો આ આપણને સ્થાનાંતરનું સૂત્ર મળ્યું. બરોબર? આગળ આપણે સ્થાનાંતરનું સૂત્ર જોઈ ગયા છે. તો એમાં આપણે સ્થાનાંતરની જગ્યાએ x લેતા કારણ કે એમાં એક જ પરિમાણ હતું. અહીંયા દ્વિપરિમાણ છે એટલે આપણે r ધારવા પડશે. r માઈનસ r0 સદિશ ધારવા પડશે. બરોબર? અહીંયા r માઈનસ r0 એટલે એમાં જે આપણે s લેતા એની જગ્યાએ r માઈનસ r0 સ્થાનાંતર રહ્યું. બરોબર? બાકી તો એમના મત છે v0t વત્તા 1/2 at નો સ્ક્વેર અથવા r0 નું જે તમે સામે સામે લઈ જાઓ. બરોબર? તો એના અંતિમ સ્થાનનું આપણે સૂત્ર મળે r બરાબર r0 વત્તા v0t વત્તા 1/2 at નો સ્ક્વેર. હવે આના પણ આપણે બે ઘટકો લખીએ. બરાબર? આના પણ તમે બે ઘટકો લખી શકો. તો એક ઘટક છે x ઘટક. પહેલા આપણે x ઘટક લખીએ. બરાબર? તો સ્થાનાંતરનો x ઘટક લખવો હોય તો અહીંયા r છે એની જગ્યાએ શું લેશું? આપણે x લેશું.
બરાબર r0 છે એની જગ્યાએ આપણે શું લેશું તો x0 લેશું. આ v0 છે એની જગ્યાએ આપણે શું લેશું v0 x લેશું ઇન્ટુ t વત્તા આ 1/2 a છે એની જગ્યાએ ax લેશું. પ્રવેગનો x ઘટક એટલે 1/2 ax t નો સ્ક્વેર. તો આ તમને સ્થાનાંતર x ઘટક મળી ગયો. એવી જ રીતે સ્થાનાંતરનો y ઘટક લખવો હોય તો y બરાબર શું આવશે x0 છે એની જગ્યાએ y0 અને લખું છું ઉપર y ઘટક. તો y બરાબર y0 વત્તા બરોબર. હવે તો ખ્યાલ આવી જશે v0 x ની જગ્યાએ v0 y વત્તા 1/2 ax ની જગ્યાએ 1/2 ay t નો સ્ક્વેર. તો આ તમને સ્થાનાંતરનો y ઘટક મળ્યો. બરોબર. તો આ રીતે મિત્રો આપણે બંને સમીકરણો મેળવ્યા. બરોબર. હજુ એક ત્રીજું સમીકરણ છે પણ એ આપણે મેળવવું નથી. બરોબર. ડાયરેક્ટલી લખી શકીએ ચોપડીમાં નથી આપ્યું પણ ડાયરેક્ટલી તમે લખી શકો. બરોબર. ત્રીજું સમીકરણ આપણે લખવું હોય આપણે બીજું સમીકરણ થાય આપણે પહેલું સમીકરણ થાય અને ત્રીજું સમીકરણ શું હતું તો v² v0 નો સ્ક્વેર બરાબર 2ax ની જગ્યાએ શું આવશે અહીંયા x ની જગ્યાએ r r0 બરાબર v² v0 નો સ્ક્વેર બરાબર 2a r r0. તો આ ત્રીજું સમીકરણ છે. બરાબર. અને આના પણ આપણે ઘટકો લખી શકીએ v v0x તો vx vx નો સ્ક્વેર v0x નો સ્ક્વેર બરાબર 2ax x x0 બરાબર. એવી રીતે vy સ્ક્વેર v0y નો સ્ક્વેર બરાબર 2ay y y0 બરાબર. તો આ રીતે મિત્રો આ સમતલની અંદર બરાબર થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે આપણે મેળવ્યા. બરાબર. આની પર આધારિત કેટલાક દાખલાઓ પણ આપણે હવે સોલ્વ કરવાના છે. આની પછી તે ઉદાહરણનો તમને દાખલો આપ્યો છે. તો એ ઉદાહરણનો દાખલો આપણે જોઈએ કે જેમાં આપણને એક યામ આપી દીધો તો એક યામ આપણે મેળવવાનો છે. બરાબર. બે યામ હોય કણની ગતિ જ્યારે સમતલમાં થતી હોય ત્યારે એક x યામ અને એક y યામ. આની પર આધારિત એવા દાખલાઓ પણ ઘણી વખત પૂછાય છે કે એનો x યામ આ છે તો y યામ કેટલો છે. બરાબર. તો આ રીતના હવે દાખલાઓ છે આપણે. ચાલો તો ઉદાહરણ નંબર 4.5 આપણે જોઈએ કે t બરાબર 0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસેથી 5i મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. તો કોઈ એક કણ છે અને એ કણ t બરાબર 0 સમયે અને સમયગાળો આપ્યો છે t બરાબર 0 એટલે પ્રારંભિક સમય 0 છે. બરાબર. t બરાબર 0 સમયે એનો વેગ એને આપણે v0 કહીએ કે v0 આપણે આપ્યો છે 5i મીટર પ્રતિ સેકન્ડ 5i મીટર પ્રતિ સેકન્ડ અને ઉગમ બિંદુ આગળથી ગતિ શરૂઆત કરે છે એટલે તેનું પ્રારંભિક સ્થાન r0 એ આપણે કેટલું લેવાનું છે તો 0 લેવાનું છે. તો 0 મીટર કારણ કે ઉગમ બિંદુ આગળથી ગતિ કરવાની શરૂઆત કરે છે. r0 બરાબર કેવા આવશે 0 આવશે. xy સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે 3i 2j મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. તો xy સમતલમાં એ ગતિ કરે છે અને ત્યારે એની પર બળ લાગે છે એના કારણે એનો પ્રવેગ જે પ્રવેગ આપણે આપી દીધો છે એ બરાબર 3i 2j મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. તો 3i 2j મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર એટલા પ્રવેગથી ગતિ કરે છે. તો અચળ પ્રવેગથી. હવે આપણે બે વસ્તુ મેળવવા છે. પહેલું તો તમને એમ કીધું છે કે એનો કણનો x યામ 84 હોય. x યામ 84 નો મતલબ એવો થયો કે x બરાબર 84 હોય. પહેલો x યામ 84 હોય ત્યારે આપણે એનો y યામ મેળવશે કે y બરાબર કેટલા છે. ત્યારે એનો y યામ કેટલો છે? ત્યારે એનો x યામ 84 થાય ત્યારે એનો y યામ કેટલો હોય? બરાબર. કારણ કે સમતલમાં ગતિ થાય ત્યારે એના બંને યામ હોય. x યામ એ બદલાતો હોય અને y યામ એ બદલાતો હોય. બીજો આપણે મેળવવાનું છે e સમય. બરાબર. જ્યારે એનો ટૂંકમાં x યામ 84 હોય તે સમયે કણની ઝડપ કેટલી છે કે તેનો અંતિમ વેગ મેળવવાનો છે આપણે. અંતિમ વેગ v કેટલો છે? પ્રારંભિક વેગ તો આપણે આપી દીધો છે. પ્રવેગ પણ આપી દીધો છે. બરાબર. તો જોઈએ હવે આપણે અચળ પ્રવેગી ગતિના જે કઈ સમીકરણો જોયા એના જ આધારે આપણે દાખલો સહી ગણવાનો છે. ચાલો તો સૌપ્રથમ અહીંયા આપણે એને યામ મેળવવાના છે. બરાબર. એટલે સ્થાનાંતર વાળું સૂત્ર જ આપણે વાપરવું પડશે કારણ કે એમાં જ તેનું અંતિમ સ્થાન ને પ્રારંભિક સ્થાન આવે છે. એટલે સ્થાનાંતરનું આપણે પાસે સૂત્ર છે કે r બરાબર r0 વત્તા v0 t
વત્તા 1/2 a t નો સ્ક્વેર. ચલો હવે અહીંયા r0 તો એ તો શૂન્ય છે બરાબર, એની જગ્યાએ શૂન્ય મૂકી દે એટલે r બરાબર r0 ઉગમ બિંદુ આગળથી ગતિશીલ વક્ર એટલે r0 બરાબર આપણે 0 લઈશું એટલે ખાલી શું બચશે v0t વત્તા 1/2 a t નો સ્ક્વેર. હવે જે કઈ કિંમત આપણી પાસે મૂકી દઈએ આપણે v0 એટલે પ્રારંભિક વેગ એ આપણી પાસે 5i તો 5i into t બરાબર 5i મૂકી દીધા એની જગ્યાએ વત્તા 1/2 a એટલે પ્રવેગ. પ્રવેગ આપણે કેટલો આપ્યો છે તો 3i વત્તા 2 છે તો 3i વત્તા 2 છે બરાબર into t નો સ્ક્વેર. આને આપણે જો અંદર ગુણી નાખીએ બરાબર તો t ને આ બાજુ લાવીએ 5ti વત્તા 1/2 આ t સ્ક્વેર ને અંદર ગુણીએ તો 3ti વત્તા 2t છે બરાબર, સોરી t નો સ્ક્વેર છે એટલે t નો સ્ક્વેર લખશું બરાબર. હજુ આપણે આ 1/2 છે અંદર ગુણી નાખીએ તો 5ti વત્તા 3/2t સ્ક્વેર i વત્તા આ બે કેન્સલ થઈ જાય t સ્ક્વેર છે બરાબર. આવું સમીકરણ મળશે. હવે i1 વાળા પદનો સરવાળો થશે બરાબર, આપણે સરવાળાની બેઝિક રીત ભણી ગયા તો આપણા i1 વાળું પદ છે આપણા i1 એટલે બાજુ બાજુ લખી નાખીએ તો 5t વત્તા 3/2 t સ્ક્વેર અને કૌંસની બહાર શું આવશે i વત્તા t નો સ્ક્વેર છે. તો આ આપણને સ્થાન સદિશનું સૂત્ર મળી ગયું. આ i8 વાળું પદ છે એવું દર્શાવશે એનો HCM છે અને આ z વાળું પદ છે એવું દર્શાવે છે કે એનો y છે બરાબર. તો હવે આને આપણે બે અલગ અલગ ઘટકો સ્વરૂપમાં દર્શાવી દઈએ. સૌપ્રથમ આ સ્થાન સદિશનો આપણે સૂત્ર મળ્યો r એટલે સ્થાન સદિશ. આ સ્થાન સદિશનો HCM થાય કારણ કે i8 આવ્યો એટલે સમજી જવાનું કે એનો HCM હોય, આ z આવ્યો એટલે એનો કયો આમ હોય y આમ બરાબર. તો એનો HCM કેટલો થશે તો HCM બરાબર થશે 5t વત્તા 3/2 t નો સ્ક્વેર. સૌપ્રથમ તો આપણે સમયગાળો મળશે બરાબર. એનો જ્યારે HCM 84 થાય ત્યારે સમયગાળો કયો છે એ સમયગાળો આપણે મળી જાય તો એના આધારે ym મળી જાય કારણ કે ym આપણો t નો સ્ક્વેર છે બરાબર. એનો ym કેટલો છે તો ym બરાબર t નો સ્ક્વેર. આ બંને સમીકરણો ખ્યાલ આવ્યું છે એના આધારે લેકે આપણે સ્થાન સદિશનું સૂત્ર મળ્યું. સ્થાન સદિશમાં એક હોય એનો HCM હોય, i8 સાથે હોય એનો HCM હોય અને z સાથે હોય એનો ym હોય. તો આ આપણે એનો HCM લખ્યો, આ ym લખ્યો. HCM આપણે આ જ દીધો છે ym આપણે મેળવવાનો છે. તો ym મેળવવા માટે t ની આપણે જરૂર પડે કારણ કે ym બરાબર t નો સ્ક્વેર છે. તો ઉપરના સમીકરણના આધારે આપણે t મળી જાય કારણ કે HCM તો આપણે જાણીએ છીએ બરાબર. x ની જગ્યાએ મૂકી દઈએ 84, x ની જગ્યાએ મૂકી દઉં 84 બરાબર 5t વત્તા 3/2 t નો સ્ક્વેર. હવે હું બે ને આ બાજુ ગુણી નાખું તો 4 2 8 અને 8 2 16 168 બરાબર 10t વત્તા 3t નો સ્ક્વેર. 3t 168 ને ઓલી બાજુ લીધો તો 3t સ્ક્વેર વત્તા 10t માઈનસ 168 બરાબર 0. આ એક દ્વિઘાત સમીકરણ છે બરાબર. a સ્ક્વેર વત્તા bx વત્તા c વાળું. તો આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ આપણે મેળવતા આવડે બરાબર. આ સમીકરણને તમે ઉકેલશો દ્વિઘાત સમીકરણને બરાબર. તમે ડેલ્ટાની રીતે આગળ 10મા ધોરણની અંદર શીખી ગયા તો એની રીતે તમે ઉકેલશો તો તમને સમયગાળો t બરાબર મળશે 6 સેકન્ડ મળશે. કેટલો મળશે 6 સેકન્ડ. તમારે સમીકરણને ઉકેલવાનું છે એના આધારે તમને સમયગાળો કેટલો મળશે t બરાબર 6 સેકન્ડ. હવે સમયગાળો મળી ગયો તો એને આપણે y યામની અંદર કિંમત મૂકી દઈએ બરાબર. સમયગાળાની કિંમત આપણે y માં મૂકી દઈએ t ની કિંમત તો તમને y યામ મળી જાય તો y બરાબર t નો સ્ક્વેર એટલે કે 6 નો વર્ગ એટલે કેટલા થશે 36 મીટર. યામ છે એટલે આપણે મીટરમાં રાખીએ તો એનો y યામ કેટલો મળ્યો આપણે તો y બરાબર 36 મીટર મળે.
તો અહીંયા મિત્રો આપણે પહેલો એક જવાબ મળી ગયો બરાબર. એનો એક્સિયમ જ્યારે 84 હોય ત્યારે વ્યાયામ કેટલો હશે એનો 36 મીટર જેટલો હશે. હવે સાથે સાથે આપણે બીજું પણ મેળવવાનું કીધું છે અંદર કે એ સમયે કણની ઝડપ કેટલી છે બરાબર. જ્યારે સમયગાળો 6 સેકન્ડ હશે ત્યારે કણની અંતિમ ઝડપ કેટલી હશે. હવે આપણે આની જરૂર નથી એટલે આ કાઢી નાખું બરાબર. એક વસ્તુ આપણે મેળવી નાખી છે. આ એક તમે સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર. પછી આપણે આગળ પણ મેળવીએ. અહીંયા આપણે સમયગાળો છે t બરાબર કેટલો મળ્યો હતો 6 સેકન્ડ મળ્યો હતો એટલે એક નોટ કરી નાખીએ બરાબર. અને એનો આપણે વાયામ બરાબર. વાયામ બરાબર કેટલા મળ્યા હતા તો 36 મીટર. હવે આપણે બીજો જવાબ મેળવવાનો છે કે તે સમયે કણની ઝડપ કેટલી છે. તો એનું અંતિમ ઝડપનું આપણી પાસે સૂત્ર છે કે v બરાબર v0 + at. ખાસ અહીંયા આપણે સદિશ સૂત્ર જ લખશું બરાબર. v આપણે મેળવવાનું છે અને અંતિમ ઝડપ v0 એટલે પ્રારંભિક ઝડપ આપણે આપી દીધી છે બરાબર. કેટલી આપી છે 5i8. એની જગ્યાએ હું 5i8 વત્તા a એટલે પ્રવેગ. પ્રવેગ આપણે આપી દીધો છે 3i + 2j. તો 3i8 + 2j * t આવશે. t ની જગ્યાએ આપણે પાસે કિંમત છે એટલે ડાયરેક્ટ કિંમત જ મૂકી દઈએ. તે સમયે કીધું એટલે સમય આપણે કેટલો મેળવ્યો છે 6. તો 6 મૂકી દઉં બરાબર. તો 5i8 વત્તા 6 ની અંદર ગુણો તો 6 * 18i8 વત્તા 6 * 12j બરાબર. હવે આપણે સદિશોના સરવાળાની બેઝિક રીતનો ઉપયોગ કરીએ તો i8 નો સરવાળો i8 સાથે થાય 18 ને 5 23 i8 વત્તા 12j બરાબર. આ 20 સદિશ મળ્યો. આપણે તો વેગનું મૂલ્ય મેળવશે બરાબર. ઝડપ મેળવશે. ઝડપ એટલે મૂલ્ય વેગનું. તો વેગનું મૂલ્ય મેળવતા આપણે આવડે છે બરાબર. વર્ગમૂળમાં ઘટકોના વર્ગનો સરવાળો. તો વર્ગમૂળની અંદર એનો x ઘટક તો 23 છે એટલે 23 નો વર્ગ વત્તા એનો y ઘટક એટલે 12 છે તો 12 નો વર્ગ કરીશ બરાબર. શું કરીશ વર્ગમૂળની અંદર એના જે ઘટકો આપ્યા છે 23 નો વર્ગ વત્તા 12 નો વર્ગ બરાબર. અને પછી એનો આપણે વર્ગમૂળ કાઢશું. તો કેલ્ક્યુલેટરની મદદથી તમે એનું વર્ગમૂળ કરશો તો વર્ગ કરશો પછી સરવાળો કરશો અને પછી એનું વર્ગમૂળ કાઢશો તો તમને 26 મીટર પ્રતિ સેકન્ડ મળશે બરાબર. તો તે સમયે કણની જે ઝડપ છે એ કેટલી હશે તો 26 મીટર પ્રતિ સેકન્ડ જેટલી છે બરાબર. તો આ રીતે મિત્રો અહીં આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે એનો ઉપયોગ કરીને આ દાખલો છે એ ઉકેલો. તો આવો જ એક દાખલો છે તમને ટેક્સ્ટ બુક ની અંદર આપેલો છે સ્વાધ્યાયની અંદર બરાબર. મારા ખ્યાલથી 4.21 જે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.21 છે બરાબર. એ આ ટાઈપનો દાખલો છે બરાબર. એની અંદર પણ આપણે એક યામ આપી દીધા છે એક યામ આપણે મેળવવાનો છે. તો તમારી સાથે તમે ઘરે ટ્રાય કરજો બરાબર. તમે તમારી રીતે ટ્રાય કરજો બરાબર. પછી આપણે આવતા વિડિયો લેક્ચરની અંદર એ પણ ગણાવશું. એટલે સુધી